નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। તો અગાઉના વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ગયા હતા, તે પણ તમારે વાંચ્યો હતો, તે પણ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, પેપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। આના દરેક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, આવતીકાલના પેપર જ્ઞાન સાધનામાં આવી શકે તેવા છે, તો વિડીયોને પૂરેપૂરો જોવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। તો પહેલું જ એવું છે ક્વેશ્ચન કે લોકસભા કયા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો લોકસભાએ કયા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં સાચો જવાબ તમારે બનશે સંઘ યાદી, ઓપ્શન નંબર બી। પછી જે તમે ભારતના પ્રથમ ભાષાને આધારે અલગ થયેલ રાજ્યોમાં રહો છો, તો તમે કયા રાજ્યોમાં રહો છો? ભારતના પ્રથમ ભાષાને આધારે અલગ થયેલા રાજ્ય, તો તેમાં વિદ્યાર્થી મિત્રો કયો ઓપ્શન આવશે? તો આંધ્રપ્રદેશ આવશે, આંધ્રપ્રદેશ। પછી જે દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? દાંડીકૂચ યાત્રા ગાંધીજીએ મીઠાના કરના વિરુદ્ધમાં યોજી હતી। પછી છે આ વિધાન પણ કેવું વિદ્યાર્થી મિત્રો સાચું છે। પછી દાંડી યાત્રા અમદાવાદથી દાંડી સુધીની 370 કિલોમીટરની હતી। આ વિધાન પણ કેવું છે? સાચું। પછી ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અલ્હાબાદ સાહેબજીએ સંભાળ્યું હતું। તો આ વિધાન પણ કેવું છે? સાચું। તો અહીં ત્રણ વિધાન સાચા છે, માટે ઓપ્શન નંબર ડી બનશે ઉપરોક્ત તમામ। પછી છે તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન છે? તો વિદ્યાર્થી મિત્રો, કપાસના પાક માટે કઈ જમીન અનુકૂળ છે? તો કપાસના પાક માટે કાળી જમીન અનુકૂળ હોય છે, એટલે ઓપ્શન નંબર એ। પછી અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? તો અમેરિકામાં રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। પછી છે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ગોવા હતી। પછી ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળા કોણ સ્થાપી હતી? તો પાશ્ચાત્ય આપતી શિક્ષણ શાળાઓ વિલિયમ કેરે સ્થાપી હતી। પછી છે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તેને શું કહે છે? તો તેને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પરિસરતંત્ર કહે છે, એટલે ઓપ્શન નંબર ડી। પછી 90મો ક્વેશ્ચન છે લિગ્નાઇટ કોલસો એ ક્યાંથી મળી આવે છે? તો લિગ્નાઇટ કોલસો છે એ ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતમાંથી મળી આવે છે, તો તેમાં ઓપ્શન બનશે એ ગુજરાત। પછી છે અને વિદ્યાર્થી મિત્રો બીજું યાદ રાખવાનું, તમિલનાડુમાં પણ મળી આવે છે। પછી રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો રાજ્યસભાને ગુજરાતમાં કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો તેમાં આવશે ઓપ્શન નંબર ડી બી, 11 સીટો ફાળવવામાં આવી છે। પછી ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું। પછી છે ખોટી જોડ કઈ છે? તો ખોટી જોડમાં વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરની જોડ છે તે ખોટી છે, કારણ કે તમે જોઈ શકો સાવરકર તો મિત્ર મેલા, શ્યામજી કૃષ્ણ વર્મા તો ઇન્ડિયા હાઉસ, લોકમાન્ય ટિળક તો કેસરી, લાલા લજપત રાય તો ન્યૂ ઇન્ડિયા નહીં આવે, લાલા લજપત રાય તો ન્યૂ ઇન્ડિયા તો બિપિન ચંદ્ર પાલનું હતું ન્યૂ ઇન્ડિયા, એટલે એમાં ઓપ્શન નંબર ડી ચોથું એ ખોટું છે। પછી નેક્સ્ટ જોઈએ તો તે 94મો ક્વેશ્ચન એવો છે કે સૌ પ્રથમ બનેલી ઘટનાઓને શરૂ કરીને ક્રમમાં ગોઠવો, તો ઘટનાઓ ક્રમમાં ગોઠવવાની છે। તો પહેલામાં પહેલી કઈ ઘટના બની હતી? તો પહેલામાં પહેલી ચંપારણ સત્યાગ્રહ બન્યો હતો, તેના પછી અસહકાર આંદોલન બન્યું હતું, અને તેના પછી અસહકાર આંદોલન પછી દાંડીકૂચ, અને દાંડીકૂચ પછી હિન્દ છોડો આંદોલન, એટલે ઓપ્શન નંબર બનશે ડી સાચો। અને ઈસવીસન સાલ પણ હું બોલી જાઉં છું, તો દાંડીકૂચ હતું એ 1930માં, ચંપારણ સત્યાગ્રહ હતું તો 1917, હિન્દ છોડો આંદોલન હતું તો 1942, ને અસહકાર આંદોલન હતું એ 1920। પછી 95મો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો બંધારણની શરૂઆત અમુકથી થાય છે, એકદમ સાચી વાત છે। પછી જે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે, એ પણ એકદમ સાચી વાત છે। 26મી જાન્યુઆરી 1947ના રોજ અમલમાં આવ્યું હતું। ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1947ના રોજ નહોતું આવ્યું વિદ્યાર્થી મિત્રો, આ કેવું છે? ખોટું છે। 26મી જાન્યુઆરી
1947ના રોજ નહીં, 1950ના રોજ અમલમાં આવ્યું હતું. એટલે આ વિધાન ખોટું છે. અને મૂળભૂત હકોની સંખ્યા 8 છે, પણ આ પણ ખોટું છે. મૂળભૂત હકોની સંખ્યા કેટલી છે? 6 છે. એટલે અહીંયા ખોટા વિધાન કયા આવશે? ઓપ્શન નંબર C-માં આપેલ છે તે 3 અને 4. પછી છે સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચેના પૈકી કયા પ્રયોગનું છે? તો આ વાક્ય એક કર્મણીનું છે, એટલે ઓપ્શન નંબર C. પછી પુત્ર એષણાની સંધિ છૂટી પાડો. તો પુત્ર એષણાની પુત્ર વત્તા એષણા, ઓપ્શન નંબર C. પછી પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. આ કયા પ્રકારનું વિધાન છે? તો એ સંયુક્ત વિધાન છે, ઓપ્શન નંબર B. પછી નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? તો સ્વરમાં કયો આવશે? E. તો 99માં આવશે B. પછી વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું? તો વલ્લભભાઈને સરદારનું બિરુદ એ કોણે આપ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો તેમાં આવશે શ્રી મહાત્મા ગાંધી. તો તેમાં આવશે ઓપ્શન નંબર D. પછી છે સાચી જોડણી ધરાવતો શબ્દ લખો. તો સાચી જોડણી ધરાવતો શબ્દ અહીં કયો છે? આગંતુકની સાચી જોડણી છે. પછી કોણે કીધું ગરીબ છે? કોણે કીધું રાગ? કવિને પંક્તિ. તો પંક્તિ તે કયા કાવ્યમાં છે? તો ધૂળીએ માર્ગની પંક્તિ છે. પછી મૃદંગ શબ્દનો અર્થ જણાવો. તો મૃદંગ શબ્દનો અર્થ શું થશે? બંને બાજુ વગાડી શકાય તેવું વાજુ, એટલે ઓપ્શન નંબર A. પછી બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો ફૂલોને. અને પછી રાધા કૃષ્ણ કયો સમાસ? રાધા અને કૃષ્ણ દ્વંદ્વ સમાસ થશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 માટે સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.